તમે વૃદ્ધ સંભાળ સેવાઓ પાસે તમારી જરૂરિયાત મુજબ માંગણી કરી શકો છો. હું ઈચ્છું છું કે મારા ઘરે આવનાર કામદાર સમજે કે મારા માટે શું મહત્વનું છે. શું હું સોશિયલ સપોર્ટ ગ્રુપમાં મને ગમતો હોય તેવા આહારની માંગણી કરી શકું? હું દર મંગળવારે મંદિરે જવા માંગુ છું. શું મારી પત્નીના અંગત સંભાળ કરતા દર મંગળવારે આવી શકે? મારા મિત્રોને મળવા સામાજિક જૂથ કોમ્યુનિટી ગ્રુપમાં જવું મારા માટે અગત્યનું છે. શું તમે મને મદદ કરી શકો? શું મને એક દુભાષીઓ મળશે? જો અમે મારા પત્ની માટે તમારું વૃદ્ધ સંભાળ ગૃહ પસંદ કરીએ તો શું અમે અમારા તહેવારો અહીં ઉજવી શકીએ અને કંઈક ખાવાનું પણ લાવી શકીએ? આ બધા જ પ્રશ્નો ખરેખર અગત્યના છે. વૃદ્ધ સંભાળ સેવાઓનો ઉપયોગ કરી રહેલ લોકોને તેમનો આદર થતો હોય અને તેમને સાંભળવામાં આવી રહ્યા છે તેવું લાગે તેવી સંભાળ અને સેવાઓ મેળવવાનો હક છે. તેથી જ્યારે તમે અને તમારો પરિવાર વૃદ્ધ સંભાળ સેવાઓ સાથે વાત કરો ત્યારે તમે તેમને તમારી વ્યક્તિગત જરૂરિયાતો અને ઈચ્છાઓ શું છે તે પણ જણાવો તે પણ ખૂબ જરૂરી છે. જો તમારી ઈચ્છાઓ, જરૂરિયાતો અથવા અધિકારોની પૂર્તિ થતી ન હોય તો પણ તેમને તે જણાવવું જરૂરી છે. જો સેવા પ્રદાતા દુભાષિયા આપવાની મનાઈ કરતા હોય તો હું તેના વિશે ફરિયાદ કેવી રીતે કરું? અહીં બધા અંગ્રેજી બોલે છે, તેના લીધે મને એકલવાયું લાગે છે. મારે ચાઇનીઝ ટીવી ચેનલો જોવી છે, તો મારે કોની સાથે વાત કરવી જોઈએ? હું કયા પ્રકારનો ખોરાક લઈ શકું છું તે સોશિયલ સપોર્ટ ગ્રુપ ભૂલી જાય છે. હું તેમને કેવી રીતે કહું કે જે પીરસવામાં આવી રહ્યું છે તે હું ખાઈ શકું તેમ નથી? જ્યારે હું મંદિર ગયો ત્યારે મારા પત્ની માટે તમે મોકલેલ સંભાળ કરતા અમારી ભાષા બોલતા ન હતા. જ્યારે હું ઘરે આવ્યો ત્યારે મારી પત્ની ખૂબ અશાંત હતી કારણ કે સંભાળ કરતા તેને સમજી શક્યા ન હતા. તમને અને તમારા પરિવારને તમારા વૃદ્ધ સંભાળ પ્રદાતાને પ્રતિસાદ આપવાનો કે તેમના વિરુદ્ધ ફરિયાદ કરવાનો હક છે. તમે રૂબરૂમાં ફોન પર કે લેખિત રૂપે ફરિયાદ અથવા પ્રતિસાદ આપી શકો છો. જો તમે ઈચ્છો તો તમારી પસંદગીની ભાષાનો દુભાષીઓ માંગી શકો છો. જો તમે તેમને તેમ કરવા કહ્યું હોય તો જે તે વૃદ્ધ સંભાળ પ્રદાતાએ તમારી ફરિયાદ ગુપ્ત રાખવી જોઈએ. જો તમે સેવા પ્રદાતાથી ખુશ હોવ તો જે તે વૃદ્ધ સંભાળ પ્રદાતાનું અભિવાદન કરવું જોઈએ. સામાજિક જૂથમાં મારા મિત્રોને મળી શકવાથી મને ખૂબ જ આનંદ થયો. મને અહીં લાવવા બદલ આભાર. મારા માટે ક્રોએશિયન રેડિયો કાર્યક્રમની વ્યવસ્થા કરવા બદલ આભાર. હું ખૂબ ખુશ છું. મને ગમતો આહાર પીરસવા બદલ ખૂબ ખૂબ આભાર. મને મદદ કરવા આવતી કામદાર ખૂબ દયાળુ છે. તેઓ મારો આદર કરતા હોય તેવું મને લાગે છે. તમારે માટે જે અગત્યનું હોય તેની માંગણી તમે વૃદ્ધ સંભાળ સેવાઓ પાસે કરી શકો છો. તમે તેમના વિરુદ્ધ ફરિયાદ કરી શકો છો અથવા તેમની સેવાઓ બદલ અભિવાદન પણ કરી શકો છો. વૃદ્ધ સંભાળ સેવાઓએ તમે સમજી શકો તેવી રીતે તમને માહિતી પૂરી પાડવાની રહે છે. વૃદ્ધ સંભાળ સેવાઓએ તમારા પ્રશ્નોના જવાબ તમે સમજી શકો તેવી રીતે જ આપવાના રહે છે. એક વૃદ્ધ સંભાળ સેવા પાસે તમે તમારી જરૂરિયાત મુજબ માંગણી કરી શકો છો.